અરે આ પાણી થોડી છે, આ તો ચોખ્ખું દૂધ છે. ભલે તમને પાણી દેખાતું હોય પણ આ તો દૂધ જ છે. દૂધમાં પાણી ભેળવતા તેમને શરમ ના આવી, પરંતુ આ વિડીયો જોઈને કદાચ તમને શરમ જરૂર આવશે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ભાંથલા ગામની ડેરીમાંથી દૂધમાં ભેળસેળનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. ગામના એક જાગૃત નાગરિકે એક વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જેમાં ડેરીની અંદર દૂધ ભરવાના ટાંકામાં અગાઉથી જ પાણીનો મોટો જથ્થો ભરવામાં આવેલો હતો. વિડીયો બનાવનારના જણાવ્યા મુજબ લગભગ 250 થી 300 લીટર પાણી પહેલાથી જ ટાંકામાં ભરી દેવામાં આવ્યું હતું, જેથી બાદમાં તેમાં દૂધ ભેળવી શકાય. આ વિડીયો વાયરલ થતાં જ અમૂલ ડેરીમાંથી એક તપાસ ટીમ ભાંથલા ગામની ડેરીએ પહોંચીને તપાસ દરમિયાન ડેરીના સેક્રેટરીએ કબૂલ્યું કે આ ગેરરીતિ છેલ્લા 15 થી 20 દિવસથી ચાલી રહી હતી. જોકે શરૂઆતમાં તેમણે ગોળ જવાબ આપ્યા હતા, પરંતુ જ્યારે તેઓ પકડાઈ ગયા ત્યારે તેમણે સ્વીકારી લીધું કે તેઓ આ મામલે દોષિત છે. જે બાદ આ ગેરરીતિ મામલે અમૂલ ડેરીએ ભાંથલાની દૂધ મંડળી ડેરી પર 4,70,000 રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો છે. આ કૌભાંડમાં ડેરીના સેક્રેટરી સહિત અન્ય 2 કર્મચારીઓની પણ સંડોવણી બહાર આવી છે. પણ શરમજનક શું કહેવાય? ખબર છે કે પશુપાલકો મહેનત કરીને દૂધ આપે છે અને ડેરીના સંચાલકો જ આવી ગેરરીતિ આચરીને પોતાની તિજોરી ભરે. ખરેખર. અને હજુ જો ગામના જાગૃત યુવાને આ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ ન કર્યો હોત તો આ કૌભાંડ કદાચ આમ જ ચાલતું રહેત.